મારા અને હાર્દિકના એન્ગેજમેન્ટ થયેલા હતા ના આવે કે જીગર કોણ છે. એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ્સ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે હું મારા દિવસની શરૂઆત કરું છું પૈસાના નુકસાનથી. જો કે નુકસાન તો એટલું બધું નથી થયું, પણ મારા પૈસા સવારમાં વોશિંગ મશીનમાં મારા પેન્ટમાં જ રહી ગયા, એટલે ભીના થઈ ગયા. તો એને લીધે મારી નોટ બધી ભીની થઈ ગઈ. તો મેં અત્યારે સૂકવવા માટે રાખી છે. પણ આજની મારી દિવસની શરૂઆત જ આવી થઈ છે કોમેડી રીતની. તો આજે આખા દિવસમાં કઈ રીતની મારી સાથે કોમેડી વસ્તુઓ થશે તો એ જોવા માટે વ્લોગને એન્ડ તક જોજો અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ બધી નોટ તમને મેં કાઢી વોશિંગ મશીનમાં, બધી ભીની થઈ ગઈ છે, બહુ જ ભીની થઈ ગઈ છે. તો હવે એને સુકાવા મૂકીએ. તો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે અને અમે જઈએ છીએ મૂવી જોવા માટે. તો ચલો જઈએ. ચલો બહુ બધા જણ આવવાના છે. તમને બતાવું કે કોણ જણ આવવાનું છે. અમે જેટલા જણ ડાન્સમાં રહેલા છે એટલા તો આવવાના જ છે, પણ એના સિવાય પણ બહુ બધા જણ છે. તો બહુ જ મજા આવવાની છે. હાય કરો ભાઈ બધા, હાય કરો હાય બધા. હેલો, હા પહોંચ્યો વાડે. હા ભાઈ વાડે પહોંચ્યો. હા એક જ. તો અહીંયા બહુ બધી રમઝટ પછી અમે ફાઇનલી પહોંચી ગયા છે અમારી સીટ પર. અમે લોકોની એટલી મગજમારી સીટ શોધવામાં થઈ છે ને, માય ગોડ. પાર્કી પંચાયત ચાલુ થઈ ગઈ છે બધાની. ગાઈઝીઝ પાર્કી પંચાયત કોમેડી કાકી સાથે આયરા કોમેડી કાકી અમારા કોમેડી કાકી સાથે પંચાયત. યસ, અહીંયા બધા બેસેલા છે, કામ માટે ગયા છે. આ લાસ્ટ તક અમારી જ સીટ છે. હું થયું જમકુડી જોઈને વચ્ચે કંટાળ આવે છે બેનને. કોને કંટાળો આવે છે? આ કોમેડી કાકી. કોણ કંટાળો આવ્યો? પણ પેલું વચ્ચે આવી જાય તો અચાનક ખેંચવા ધોધ થાય ને, મોં તો બહુ લાગે. એમાં છે ને એમ એકદમ આવે ને. હા, ત્યારે આમ શું કહેવાય, આમ ઝપકી જવાય. ના પેલું જ્યારે ખેંચે છે ને ત્યારે આમ કઈ તમને નથી લાગતું એવું કઈ? જરાક પણ નહીં લાગે ને, બીક લાગે, એકદમ ધૂજી જાય આપણે. લે તો તમે કહો કે મજા નહીં આવતી. એમ મજા નહીં આવે. આ લોકો ગોલ કેટલું ફેરવે છે. આ જમકુડી છે કોણ? આ જોની ક્યાં જમકુડી જેવી છે. આ જમકુડો છે એનો પેલો ભાઈ પેલી વીના પ્રિન્સેસ નો. હા હે એ જ નીકળે છે. પણ રિયલી નું ભૂત છે એવું કીધું જ સંજના. હા રિયલી છે. આ બધી છોકરીઓને ગાયબ કરી દીધેલી છે. ના એ મળી તો જાય, ખબર નહીં. બોલાવો પૂછીએ. ટોપ સિક્રેટ રાખ્યું એટલે રિયલીમાં છે જ ભૂત. ફોટોસ પાડવામાંથી ઊંચા નથી આવવાના. આ જુઓ, આટલો બધો એક જણનો ફોટો પાડવા માટે બે કેમેરા. વાહ ભાઈ વાહ. ઓહ હે ભગવાન. ચલો હવે આપણે જઈએ. મેં બુક પણ કરાવવા માટે ફોન કરી દીધો. ચલો ફટાફટ ચલો. પંચાયત મારો પણ
તો અમે લોકો આવ્યા છે આજે ડિનર કરવા માટે રોયલ કિચનમાં. સો અત્યારે અમે લોકો ડિનર માટે આવી ગયા છે અને અમે લોકો આવ્યા છે રોયલ કિચનમાં. તો અહીંયા અમારું પબ્લિક ધૂમ મચાવી રહેલું છે, ધૂમ. જમકુરી જોઈને આવીને તો જાણે કે બધાની અંદર જમકુરી આવી ગઈ હોય ને એવી જ વાઇબ લાગે છે. બધા જમકુરી ગ્રુપ આ જો ને અહીંયા રીલ ચાલે છે, અહીંયા ફોન મચરાય છે, અહીંયા પણ ડિનર માટે ચાલે. સોરી માય મિસ્ટેક. અમારું ગ્રુપ તેમ તક છે. હાઈ કરો, હાઈ છેલ્લે તક હાઈ કરો. જોરદાર વસ્તુ છૂટી ગઈ. પૂછો ઈ તો હવે જોવાનું હતું. કોઈ આટલું બધું પણ ક્લોઝ નહીં થાઓ. અરે હમણાં જોયું નહીં. એવું છે નહીં ગાઈઝ ને આ છે ને તમે ખોટું આમ ઊંધું નહીં સમજતા. આ નરન અને ભાભીનો રિશ્તો છે. ये रिश्ता है नरन भाभी का, लाता है नरन भाभी का. બરું ઊંધું નહીં ગાઓ, નહીં તો કોઈને કંઈ ગલત ફહેમી થઈ જશે. તો તમારો મૂવીનો રિવ્યૂ આ બંને જણીઓ બે વાર જોવા આવી, બે વાર. બોલો શું રિવ્યૂ હતો? જોવા જવાય ને બસ. તમારે શું કેવું છે? ની હાડી કોઈ ને એટલે નહીં આવે. ચાલ બોલો તમારે શું કેવું જમકુરી મૂવી વિશે? ગઈમું? તમે પાછા જોવા જવાના જ? જોયું? આ મેડમ પણ પાછા જોઈને આવ્યા છે. શું કેવું મૂવી વિશે? ગઈમું? ઓકે ચાલો તમને ગઈમું મૂવી? બંને જણા બોલો. ગઈમું? બધાય જોવા જાય એવું છે? બરાબર. લેડીઝોને નહીં, માણસોને ખાસ જોવા જવું છે. હા પણ અહીંયા કોઈને એવું લાગતું જ નહીં, કારણ કે અહીંયા બધા પોતાના પગ પર જ છે. સાચી વાત ને? ચાલ તમને કેવું લાગ્યું? ઇન્સ્પિરેશન મૂવી હતું કેમ? ફોનમાંથી હવે પછી મેનુ જોજો. પેલું કે ને ઊંઘમાંથી તરત જગાઈ રહ્યો ને હા બહુ ફાઇન હતું એવી રીતનું થયું. તમને કેવું લાગ્યું? આપણે ખાસ રિવ્યુ લેશું આપની કોમેડી કાકીનો. ચાલો બોલો કેવું લાગ્યું? ગઈમું? કોઈ ચોક ચાલો બોલો ને જોરમાંથી બોલો ને, આમાં અવાજ નહીં આવે. પણ તમે હમણાં હું ગાતા હતા? જનકુરી ની જમકુરી. તમારું એવા વાતમાં સૂપ પણ આવી ગયું છે. ચલો બોલો તમને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ચલો બધા પરિબેન બીક લાગી? નહીં લાગી? તારી મમ્મીને લાગે છે. કોમેડીમાં બીક નહીં લાગે. બરાબર બરાબર. તમને લોકોને કેવું લાગ્યું મૂવી? કઈ નહીં તમે લીધેલો જ ને મને આપજો, વ્લોગમાં મૂકશો આપને. કેવું લાગ્યું મૂવી? ગઈમું? મજા આવી અમારી સાથે આવીને? તો આ છે અમારી આખી તોરી અને અત્યારે સૂપ આવી ગયું છે ને બધાએ પીવાનું ચાલુ પણ કરી દીધું છે. તો અહીંયા અમારા પનીર ટિક્કા પણ આવી ગયા હતા અને સાથે સાથે અમારા પીઝા પણ આવી ગયા હતા અને લાસ્ટમાં મંગાવ્યું હતું અમે લઝાનિયા. તો અત્યારે જમ્યા પછી બધા જો શાંતિથી બેઠા છે અને આમ બાજુ ફોટો સેશન ચાલે છે. फोटो सेशन भाई कितने फोटो लोगे, कितने फोटो. એવું છે? ચલો આવ્યા. મને એમ કે બધા
કે પોતે ફોટો બનાવવામાં ઊંચી નહીં હોતી ને બીજાને કહે છે. સાચી વાત ને? તો અહીંયા રોયલ કિચનના આ બેન્ક્વેટ હોલમાં મારા અને હાર્દિકના એન્ગેજમેન્ટ થયેલા હતા અને આ સંજના વિચારે છે વસ્તુ એવું લાગે છે. બહુ ધ્યાનથી જોઈ છે આ મંડળ એ થઈ ગયું હોય ને કે શું કહેવાય આમ અચાનક જ. હા તો મજા પણ વધારે કરવા મળી હતા. એટલા લેટ આવેલા ને એટલા લેટ 11:30 વાગ્યાના ટાઈમ પર આવેલા હતા આ લોકો. 10:30 તો આ લોકો લેટ લતીફ લોકો 10 વાગે લઈને આવેલા હતા અહીંયા. લેટ થઈ ગયું. આટલું બધું કઈ લેટ થવાય? અમને અહીંયા હોટલમાં બહાર કાઢી નાખતા. તો જો ધ્યાન મગ્ન લોકો. અમારા કોમેડી કાકી આજે છે ને બહુ શાંત થઈ ગયા છે, ખબર નહીં કેમ. કોમેડી કાકી તમને જમકુડી આવી ગયા છે કઈ અંદર? શાંત જમકુડી. આ કઈ નવા જમકુડી. જો મને એવું લાગે છે કે કદાચ તમને તમારા જીગરની યાદ આવે છે ને હવે તમે કમેન્ટ કરો ગાઈઝ, તમારે અગર જાણવું હોય કે જીગર કોણ છે. બરાબર વાત ને? અમે તો ચાલો જીગર કોણ છે? કોણ હે જીગર? કોણ હે જીગર? કોણ હે જીગર? આની કઈ સ્મેલ આવે જ ને તમને? કેની સ્મેલ આવે છે તમને? હવે હું તમને બતાવું એવું હું છે તો લો એ તો તમને બોલે લો. આની અંદર શું છે? સેનિટાઈઝર. હા ભાઈ સેનિટાઈઝર છે તે. જો સ્મેલ કરો. નશાની જેમ નશો લેતા હોય ને એવી રીતના કરે. પણ મસ્ત સેનિટાઈઝર નો નશો થાય છે આ બેન. આ છે સેનિટાઈઝર. ચલો જો બોલો શું બોલો શું નામ છે આના? રોબર્ટ નું નામ આને કીધું કે મિની નામ છે. પણ હું પણ એક્ટિંગ અમને કરતા હતા તે તો રોબર્ટ કે છે એ ધ્રુવી હાર્દિક બોલાવે છે. હાર્દિક કા બોલાવે છે પણ ઘરે ના પણ હજુ તો આપનું નાઈટ આઉટ બાકી છે. સો લાસ્ટમાં અમે બધાએ ખાધી આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાઈને અમારા દિવસને અમે પૂરો કર્યો. તો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.